એલા મરી ગયા વાડીઓના રસ્તામાં શું કરસ? આમ ઝાડ ભેગી ના થાવ ની. ખોડા મામા અમે છે ને જાત્રા કરવા જાય છે હાલીન. હવે જાત્રાના દીકરા થાતા તમાર બાપો ખાઈ જાહે આયા. અમાર બાપ અમાર બાપો અમને થોડો ખાઈ જાય. કેવી વાતો કરે છે ખોડા મામા? તમાર બાપો દીપડાનું કહું છું ઈ ખાઈ જાહે. આવડા છોકરાને લઈને નીકળા સૌથી જાત્રા કરવા. હેઠી ના બેહવાની. ઓય મને દીપડાથી બહુ બીક લાગે હો. તમે આમાં જંગલમાં શું કામ લઈને આવ્યા? આમ બીજા રસ્તે ક્યાંય નતું હલાતું. આમાં થઈરા. बात तो सही है दौड़ा तो पड़ा। એલા ભૂતડા મને ખબર છે બગદાણા જાય ને ઈ રસ્તો આય ઈ બાજુ આલી. બહુ સરસ રસ્તો છે, કાઈ ઉપાદી જ નહીં. ઓ તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, તુજ મારા જીવનનું ધડકતું સંગીત છે. હા પ્રીત ને ગીત નો દીકરો થતો આમ આલી. દીપડો તો અહીંયા પૂગતો પૂગશે ને કે આગળ માર ભાભી પૂગી જાય ને તો બધું અહીંયા પડ્યું રહેવાનું છે ગીત ને પ્રીત ને. વાહ કારુભાઈ વાહ, તમે બહુ સારા રસ્તે લઈને આવ્યા હો. આથી પગ લહેરો એટલે ગયા હોલના ભાવમાં. એલા કાર્યા ભાન વગરના બુદ્ધિ વગરના અહીંયા હું મારવા લઈને આવ્યો અમને તું? હારો રસ્તો બતાવું કરીને. અરે ભૂતળી ભાભી માસી તમે જરાક શાંતિ રાખો. આપણે આ નદી પાર કરી જાય ને એટલે પછી હારો જ રસ્તો છે. અહીંયા તો હું તમને હુકામ લઈને આવ્યો કે તમારે બધાને નાવું ધોવું હોય તો નાઈ નાખો. અરે ભૂતના પેટના, આમાં તાર બાપો ક્યાંય નવાય એવી જગ્યા છે? આમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. આ લહરે છે બધું, પગ મૂકી તોય નાવાનો દીકરો થાશો. તારું ભાઈ અહીંયા કેટલું શીખણું છે. અહીંયા ધીરીકે પગ લહેરો એટલે સમજો નાઈ નાખા. માસી તમે હેઠા બેહી જાઓ, હેઠા બેહીને લસરપટ્ટી ખાઈને વઈ આવો. હું પકડી લઈ તમને. ઉપાધિ કરવામાં ચિંતા કરવામાં તમે તાર લસરપટ્ટી ખાઈ જાઓ. કાર્યા તું કાંઈ બોઇલમાં આવ્યા? તું આવેવો જાય એમ કહું છું. તું આમ હાલવા માંડ હવે. મેઠે યા કાયડે મન પકડી દે બટા. હા નકા હું વહી જવાની સવાય તો. માસી હાલો ધીમે ધીમે આયલા આવો. તમે તાર ઉપાધિ કરવામાં મેં પકડી રાખ્યા તમને. હાલો. એટા પાણી કેવું ટાઢું છે બાપા. ધીમે ધીમે હાલજો હો, તમને કરશે. બોલું બટા ધીમે ધીમે હાલજો બટા, ધીમે ધીમે વા. હે ચાલો રે જઈએ બગદાણા પગપાળા. ચાલો રે જઈએ બગદાણા. હે બગદાણા બેઠો મારો બજરંગ દાસ બાપુ. બગદાણા જઈએ સૌને સીતારામ છે. સીતારામ સીતારામ કરીએ. ચાલો રે જઈએ બગદાણા. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। એટલે ભૂતડા માસી ના ભૂતડી ભાભી બે ક્યારના મન સોયતા તાવા પાણીના ઝરણામાં. લક્ષકનું છે ને આવું છે ને પૂછડું છે ને. આ કેવો રસ્તો નીકળો આમ જોજી. તો એમ નહીં કે નહીં કાર્યએ હારો રસ્તો દેખાડ્યો. અરે કારું ભાઈ એમ વાત નથી. તમે રસ્તો હારો બતાવ્યો પણ આ રોડ ઉપર તો જો નહીં કઈ વાહન દુકાન કે નહીં શેની વ્યવસ્થા કાઈ નથી. મન લાગે છે બગદાણા પૂગતા પૂગતા રસ્તામાં જ પૂરું થઈ જાહે ભૂખ્યા તરસા. અહીં કઈ ખાવા પીવાનું કાઈ નથી, નથી પાણી ક્યાંય દેખાતું. આમ જોવો તો ખરી. આ કાર્યો ડોફો કાંઈ કામનો નથી. હારા રસ્તાને હું બટકા ભરવા? આમ જોતો ખરી આ મોટા મોટા ડુંગરા, આમાંથી દીપડો લસરપટ્ટી ખાતો ખાતો અહીં પગમાં પૂગી જાય.
એક બટકામાં પૂરું કરી નાખશે મારું તો. અરે માસી દીપડો કોઈ દી લસર પટ્ટી ન ખાય. આ એક વાત અલગ છે. જો એને ઝાડા થઈ ગયા હોય ને તો લસર પટ્ટી ખાતા ખાતા પૂગી જાહે હો. હાલવાની સાડ રાખજો. નકર તમાર પાસે તો પેલા પૂગી જાય. તમે હાલી હગો નહીં. અમે તો બધાય ધોયડા જાહું આગળી. તે મારી ગયા કાઢ્યા તે મેં તારું હું બગાડ્યું છે તે તું મને આવા રસ્તે લઈને આવ્યો. મારી તો જાત્રા હાહરી નીકળવાની છે. આ હું દોઢ દાઈ થઈને ગુડાણી ભેગી. આ માસી સાનું મુના હાલવા માંડો ને ઊભા ઊભા વાતું કરશો ને તો દીપડો પૂગી જ જવાનો છે. હાલવાની સાંડ રાખો તમે કાઈ નહીં થાય. કા શર્મિલી ભાભી મજા આવે છે કે નહીં? બગદાણા હાલીને જવાની મને બહુ મજા આવે છે. એમાંય તમે ભેગા હોય એટલે કઈ ઘટે નહીં. बड़ा हरामी हो बेटा જડી ના થાતા હાલવા માંડો ને કાકડી હું તમને બધુંય ઘટાડી દઈ. તો નમસ્તે મિત્રો, તમારે બગદાણાનો પૂરો વિડિયો જોવો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરો કે તમને વિડિયો કેવો લાગ્યો. તો ચાલો બગદાણા. માસી જલ્દી દોડો, આમ જો ડુંગરા ઉપરથી દીપડો તમને જોવે છે. ભાગો ભાગો જલ્દી. અરે બાપા એ ભૂતડા એ કાર્યા ઊભી ના રહ્યો તમે બેય.